અષાઢી બીજ એટલે સમસ્ત ભારતની અંદર સનાતન ધર્મનો એક મોટા તહેવાર તરીકે જગન્નાથજી મહારાજની રથયાત્રા નીકળતી હોય. જગન્નાથજી મહારાજની રથયાત્રા ભુજ મંદિર દ્વારા ઘણા વર્ષોથી આયોજન થતું, પણ હાલ કચ્છ કાંદીવલના કારણે ત્યાં ભુજની અંદર એક જ સમયે એક જ સાથે એક જ જગ્યા પર બે તહેવાર થતા હોવાથી ગત વર્ષથી આ કાર્યક્રમની મુલતવી રાખેલ છે. છતાં સ્વામિનારાયણ ભુજ મંદિર આયોજિત સંસ્થા નીચે જે સનાતન સ્વામિનારાયણ મંદિરો છે એના માધ્યમથી અલગ અલગ ગામડાઓની અંદર અલગ અલગ રાપર ભચાઉ જગ્યાએ સામાન્ય રથયાત્રાનું નાનું આયોજન થતો. એના ભાગરૂપે માધાપર સ્વામિનારાયણ મંદિર એમાં નવવાસ અને જૂનાવાસ સાથે મળી અને ગત વર્ષથી આ 2 વર્ષથી આ રથયાત્રાનું આયોજન કરતા હોય. એના ભાગરૂપે પહેલાં ભુજ મંદિરનો મોટો રથ પણ અહીંયા તૈયાર થતો અને છેલ્લા 2 વર્ષથી માધાપર સ્વામિનારાયણ મંદિરનો રથનું જે શોભાનું કાર્ય જે છે એ અહીંયા થતું હોય. અને આ પાછળ રથે જોઈ રહ્યા છો તો આની અંદર નવાવાસ સ્વામિનારાયણ મંદિરના યુવક મંડળો, મહિલા મંડળ હોય, હરિભક્તો હોય, નવાવાસના યુવક મંડળ, મહિલા મંડળ સાથે મળી અને આ રથની સારામાં સારી શોભા વધે અને ઉમંગ અને ઉત્સાહથી ભાવથી દરેક નાના નાના બાળકોથી કરીને મોટી ઉંમર સુધી જોડાય એવા પ્રયત્ન રહેતા હોય ને એવો ભાવ રહેતો હોય. તો આનું આયોજન 16 તારીખે માધાપર નવાવાસ મંદિરેથી પ્રસ્થાન કરશે. નવાવાસ અને જૂનાવાસના મુખ્ય માર્ગો પર પરિક્રમા કરી અને જૂના સ્વામિનારાયણ મંદિરની અંદર પૂર્ણાહુતિ એનું આયોજન થશે. તો આવા ભવ્ય આયોજનની અંદર સમસ્ત માધાપરના અને આજુબાજુના ગામડાઓના જે કોઈ હરિભક્તો હોય અને જે આપણા સનાતન સાથે જોડાયેલા એમને અમારા સ્વામિનારાયણ મંદિરના માધ્યમથી સૌનું હાર્દિક આમંત્રણ છે. આ સંસ્કૃતિને આપણા બાળકો માટે જીવિત રાખવા માટે પણ આપણે પ્રયત્ન કરવા જોઈએ, જેથી કરીને આપણે સનાતનના જેવા તહેવારો છે, સનાતન સંસ્કૃતિ છે એની જળવાઈ રહે અને આપણા બાળકો પણ આ જ રીતે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોની અંદર સાથે જોડાય અને આ કાર્યને સફળ બનાવવામાં આપ સૌનો સહયોગ અને આયોજનની અંદર આપણે હાજરી કરી અમારા શોભાને વધુ શોભાયમાન કરવા માટે આપ સૌને હાર્દિક આમંત્રણ છે. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. અને ભુજ મંદિરનો જે રસ્તો બનતો એ એટલા બધા મોટા માર્ગો ઉપર પસાર થતો એટલે એનું ભવ્ય અને બહુ મોટું બનતો, પણ માધાપરની અંદર રસ્તા અને એને જે જગ્યાથી પસાર થવાનું એની નાના રસ્તાના હિસાબે એની એ રીતે એની નાની સાઇઝની અંદર પણ એની આર્ત અને ભવ્યતા અને શણગાર એટલો જ આબેહૂબ બનાવતા અહીં. પણ એ માધાપરના જે નાના 10-12 ફૂટના રસ્તાની અંદર ઉપર વાયરનું અડચણ હોય, વાળવાની અડચણ હોય એટલે ભુજ મંદિરના જે મુખ્ય માર્ગ ઉપર નીકળતો એવડો મોટો રથ ન હોય છતાંય ગામડાની અંદર જે એક રથ સમાન રથ જોઈને રથ લાગે એવી એની આબેહૂબ કળાથી એને શણગારી અને ભગવાનને બિરાજમાન કરી અને આ રથની શોભાયાત્રા નીકળતી હોય. अपने करियर को दे एक नई उड़ान। गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। एडमिशन ओपन 2026। IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन। 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो। एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020।